શ્રીમદ ભાગવત 9મો સ્કંધ 24મો અધ્યાય. શ્રી શુક ઉવાચ તસ્યા વિદર્ભો જનયત પુત્રો નામ્ના કુશક્રથો તૃતીયં રોમપાદં ચ વિદર્ભકુલનંદનમ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, રાજા વિદર્ભ અને ભોજિયા નામની પત્ની, એનાથી 3 પુત્રો થયા, કુશ, કથ અને રોમપાદ. રોમપાદ વિદર્ભ વંશના અત્યંત શ્રેષ્ઠ પુરુષ થયા. રોમપાદનો પુત્ર બભ્રુ, બભ્રુનો કૃતિ, કૃતિનો ઉશિક અને ઉશિકનો પુત્ર ચેદી. આ ચેદી વંશમાં જ દમધોષ અને શિશુપાલ થયા. કથનો પુત્ર કુંતી, કુંતીનો ધૃષ્ટિ, ધૃષ્ટિનો નિવૃત્તિ, નિવૃત્તિનો દર્શાહ અને દર્શાહનો વ્યમ, વ્યમનો જીમૂત, તેનો વિકૃતિ, તેનો ભીમરથ, તેનો નવરથ અને નવરથનો દશરથ થયો. દશરથનો શકુની, શકુનીનો કરંભી, કરંભીનો દેવરાત, દેવરાતથી દેવક્ષત્ર, તેનાથી મધુ અને તેનાથી કુરુ વંશ અને તેનાથી અનુ થયા. અનુથી પુરુહોત્ર, પુરુહોત્રથી આયુ, તેનાથી સાત્વતનો જન્મ થયો. સાત્વતને 7 પુત્ર, ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવાવૃત, અંતક અને મહાભોજ. ભજમાનને 2 પત્ની, એક પત્નીથી 3 પુત્ર થયા, નિમલોચી, કિંકિણ અને ધૃષ્ટિ. બીજી પત્નીથી પણ 3 પુત્ર થયા, સતાજીત, સહસ્ત્રાજીત અને અયુતાજીત. દેવાવૃતના પુત્રનું નામ બભ્રુ હતું. દેવાવૃત અને બભ્રુના સંબંધમાં આવા અર્થના 2 શ્લોક કહે છે કે બભ્રુ મનુષ્યમાં શ્રેષ્ઠ છે અને તેના પિતા દેવાવૃત દેવો જેવા છે. એ બેને અમે દૂરથી સાંભળીએ છીએ, એવા સમીપથી પણ જોઈ છીએ. દૂરથી સાંભળી તોય આપણને સમીપ દેખાય. એનું કારણ એ છે કે બભ્રુ અને દેવાવૃત પાસેથી ઉપદેશ લઈને 14,000 અને 65 મનુષ્યો પરમપદને પ્રાપ્ત થઈ ચૂક્યા. સાત્વતના પુત્રોમાં મહાભોજ પણ મોટા ધર્માત્મા હતા. તેમના જ વંશમાં ભોજવંશી યાદવ થયા. પરીક્ષિત, વૃષ્ણિના 2 પુત્રો થયા, સુમિત્ર અને યુધાજીત. યુધાજીતના શનિ અને અનમિત્ર નામના 2 પુત્રો થયા. અનામિત્રથી નિમ્નનો જન્મ થયો. સત્રાજીત અને પ્રસન્ન નામના યદુવંશીના નામના, એનાથી નિમ્નના 2 પ્રસિદ્ધ પુત્ર. અનમિત્રનો એક બીજો પુત્ર હતો, જેનું નામ હતું શિની. શિનીથી સત્યકનો જન્મ થયો હતો. આ જ સત્યકના પુત્ર યુયુધાન, જે સાત્યકીના નામે પ્રસિદ્ધ હતા. સાત્યકીનો જય, જયનો કૃણી, તેનો યુગંધર, આવી રીતેના પુત્ર થયા. અનમિત્રના ત્રીજા પુત્રનું નામ હતું વૃષ્ણિ. વૃષ્ણિના 2 પુત્ર થયા, શ્ચફલક અને ચિત્રરથ. શ્ચફલકની પત્ની ગાંધિની અને તેમનાથી સર્વશ્રેષ્ઠ અક્રૂર સિવાય 12 પુત્રો થયા, આસંગ, સારમેય, મૃદુર, મૃદુવિદ, ગિરિ, ધર્મવૃત, સુકર્મા, ક્ષેત્રોપેક્ષ, અરિમર્દન, શત્રુઘ્ન, ગંધમાદ અને પ્રતિબાહુ. એમને એક બેન પણ હતી,
જેનું નામ હતું સુચિરા. અક્રૂરને 2 પુત્ર હતા, દેવવાન અને ઉપદેવ. ચપરકના ભાઈ ચિત્રરથને પૃથુ, વિદુરથ વગેરે ઘણા પુત્રો થયા. વૃષ્ણિ વંશમાં શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. એને સાતવતના પુત્ર અંધકને 4 પુત્રો થયા, કુકુર, ભજમાન, સુચિ અને કંબલ બરહી. એનામાં કુકુરનો પુત્ર વનહી, વનહીનો વિલોમા, વિલોમાનો કપોતરોમાં અને કપોતરોમાંનો અનુ થયો. તુંબરુ ગંધર્વની સાથે અનુની મિત્રતા હતી. અનુનો પુત્ર અંધક અને અંધકનો દુંદુભી, તેનો અરિતોત, તેનો પુનર્વસુ અને પુનર્વસુને આહુક નામનો 1 પુત્ર અને આહુકી નામની 1 કન્યા થઈ. આહુકને પુત્ર થયા દેવક અને ઉગ્રસેન. દેવકને 4 પુત્ર થયા, દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. આ 4 ભાઈઓને 7 બહેનો હતી, ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. વસુદેવજીએ આ 7 બહેનો સાથે લગ્ન કર્યા હતા. ઉગ્રસેનને 9 પુત્રો હતા, કંસ, સુનામા, ન્યગ્રોધ, કંક, શંકુ, સુહુ, રાષ્ટ્રપાલ અને સૃષ્ટિ અને તુષ્ટિમાન. એટલે 9 કંસ છે, 9 ભાઈ હતા. ઉગ્રસેનની 5 કન્યાઓ હતી, કંસા, કંસવતી, કંકા, સુરભુ અને રાષ્ટ્રપાલિકા. એના લગ્ન દેવભાગ વગેરે વસુદેવજીના નાના ભાઈ સાથે થયા હતા. ચિત્રરથના પુત્ર વિદુરથ, એનાથી સુર, સુરથી ભજમાન, તેનાથી સિની, સિનીથી સ્વયંભોજ અને સ્વયંભોજથી રુદિક થયા. રુદિકને 3 પુત્ર, દેવબાહુ, શતધન્વા અને કૃતવર્વા. દેવમીટના પુત્ર સુરની પત્નીનું નામ મારીસા હતું. સુરને મારીસાથી વસુદેવ, દેવભાગ, દેવશ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંક, સમીક, વત્સક અને વૃક નામના 10 પુત્ર થયા. આ બધાય ખૂબ પુણ્યાત્મા હતા. વસુદેવજીના જન્મ સમયે દેવતાઓના નગારા અને નોબત સ્વયં વાગી ઉઠ્યા હતા. તેથી તેઓ આનક દુંદુભી પણ કહેવાય છે. તેઓ જ ભગવાન શ્રી કૃષ્ણના પિતા થયા. વસુદેવ વગેરેની 5 બહેનો પણ હતી, પૃથા, કૃંતિ, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા અને રાજાધિદેવી. વસુદેવના પિતા શૂરસેનના એક મિત્ર હતા, કુંતીભોજ. વસુદેવના પિતા હતા શૂરસેન, એના એક મિત્ર હતા કુંતીભોજ. કુંતીભોજને કોઈ સંતાન નહોતું, તેથી શૂરસેને તેમને પૃથા નામની પોતાની સૌથી મોટી કન્યા દત્તક આપી હતી. પૃથાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને એની પાસેથી દેવતાઓને પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. પૃથાએ એક દિવસ એ વિદ્યાના પ્રભાવથી પરીક્ષા લેવા માટે પૃથાએ પ્રથમ પવિત્ર ભગવાન સૂર્યનું આહ્વાન કર્યું. એ જ સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંચ્યા અને એને જોઈને કુંતીજી મનમાં આશ્ચર્ય પામ્યા. હવે આ આવ્યા છે, મને તો આશ્ચર્ય થયું. દુર્વાસા ઋષિએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે તું ગમે તે દેવને જ્યારે બોલાવીશ ત્યારે હાજર થશે. એટલે આને સૂર્યદેવને આહ્વાન કર્યું. સૂર્યદેવ આવ્યા અને કહે છે કે ભગવાન મને ક્ષમા કરો, મેં તો પરીક્ષા લેવા માટે જ આ વિદ્યાનો ઉપયોગ કર્યો હતો, હવે તમે જઈ શકો છો. સૂર્યદેવ કહે છે કે દેવી,
મારું દર્શન છે ને નિષ્ફળ નથી જાતું. એટલે હે સુંદરી, હવે હું તારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા માંગુ છું. તમે કુમારી છો, તેથી તમારો કૌમાર્ય ધર્મ છે એ દૂષિત ન થાય એ પ્રમાણે હું તમને પુત્ર આપીશ. અમોઘમ દર્શનમ દેવી આધિત્સે ત્વયિ ચાત્મજમ યોનિર્યથા ન દુષ્યેત કરતાહમ તે સુમધ્યમે. આમ કહીને સૂર્ય ભગવાને ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યાર પછી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. એ જ સમયે તેમને એક સુંદર અને તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. એ દેખાવમાં બીજા સૂર્ય જેવો લાગતો હતો. વૃથા તો ડરી ગઈ. વૃથાને એમ થયું કે લોક નિંદા થશે મારી. એટલે એને ખૂબ જ દુઃખ સાથે એ બાળકને નદીના જળમાં વહાવી દીધો. પરીક્ષિત, એ જ પૃથાનો વિવાહ તમારા દાદા શ્રી અર્જુનના પિતા પાંડુ સાથે થયા. અને એ ખરેખર મોટા સત્ય પરાક્રમી હતા. પરીક્ષિત, પૃથાની નાની બેન શ્રુતદેવાનો વિવાહ કરુષ દેશના અધિપતિ વૃદ્ધ શર્મા સાથે થયો હતો. એના ગર્ભથી દંતવક્ત્રનો જન્મ થયો. અને એ જ દંતવક્ત્ર આ એ જ છે જે પૂર્વ જન્મમાં સનકાદિક ઋષિઓના શ્રાપથી હિરણ્યાક્ષ થયો હતો. કઈ દેશના રાજા ધૃષ્ટકેતુએ શ્રુતકીર્તિ સાથે લગ્ન કર્યું હતું અને એનાથી સંતર્દન વગેરે 5 કઈ કુમાર થયા. રાજા ધીદેવીના વિવાહ જયસેન સાથે થયા. એને 2 પુત્રો થયા, વિંદ અને અનુવિંદ. એ 2 અવંતીના રાજા થયા. ચેદીરાજ દમધોષે શ્રુતશ્રવા સાથે પાણી ગ્રહણ કર્યું. તેનો પુત્ર હતો શિશુપાલ, જેનું વર્ણન હું પહેલા કરી ચૂક્યો છું. વસુદેવજીના ભાઈમાંથી દેવભાગની પત્ની કંસાના ગર્ભથી 2 પુત્રો થયા, ચિત્રકેતુ અને બૃહદબલ. દેવશ્રવાની પત્ની કંસવતીથી સુવીર અને ઈશુમાન નામના 2 પુત્રો થયા. આનકની પત્ની કંકાના ગર્ભથી પણ 2 પુત્ર થયા, સત્યજીત અને પુરુજીત. સંજયને પોતાની પત્ની રાષ્ટ્રપાલિકાથી વૃષ અને દુર્મર્ષણ વગેરે પુત્ર થયા. આ જ પ્રમાણે શ્યામકને સુરભૂમિ અને સુરભુ એને કહે છે, સુરભૂમિ નામની પત્નીથી હરિકેશ હિરણ્યાક્ષ નામના 2 પુત્ર થયા. મિત્રકેશી અપસરાના ગર્ભથી વત્સકના પણ વૃક વગેરે પુત્ર થયા. વૃકને દુર્વાક્ષીના ગર્ભથી તક્ષ, પુષ્કર અને શાલ વગેરે પુત્ર થયા. શમીકની પત્ની સુદામિનીને પણ સુમિત્ર અને અર્જુનપાલ વગેરે પુત્ર થયા. કંકની પત્ની કર્ણિકાના ગર્ભથી 2 પુત્ર થયા, ઋતતામ અને જય. આનક દુંદુભી વસુદેવજીની પૈરવી રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, દેવકી વગેરે પત્નીઓ હતી. રોહિણીના ગર્ભથી વસુદેવજીના બલરામ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કૃત વગેરે પુત્રો થયા. પૌરવીના ગર્ભથી તેમને ભૂત, સુભદ્ર, ભદ્રવા, દુર્મદ અને ભદ્ર વગેરે 12 પુત્ર થયા. મદિરાના ગર્ભથી નંદ, ઉપનંદ, કૃતક, સુર વગેરે પુત્રો થયા હતા.
કૌશલ્યાએ વસુદેવજી દ્વારા કુળને આનંદ આપનાર કેસી નામના એક પુત્રને જન્મ આપ્યો હતો. વસુદેવજીની પત્ની રોચનાને હસ્ત અને હેમાંગદ વગેરે તથા એલાથી ઉરુ, વલ્ક તથા યદુ વગેરે પુત્રો થયા હતા. પરીક્ષિત, વસુદેવજીના પત્ની ધૃતદેવાને વિપૃષ્ઠ નામનો એક જ પુત્ર હતો અને એમના પત્ની શાંતિ દેવાથી શ્રમ અને પ્રતિશ્રુત વગેરે પુત્રો થયા હતા. વસુદેવજીની ઉપદેવા પત્નીએ કલ્પ વર્ષ વગેરે 10 પુત્રોને જન્મ આપ્યો અને શ્રીદેવાના વસુ, હંસ, સુવંશ વગેરે 6 પુત્ર થયા. દેવરક્ષિતાના ગર્ભથી ગદ વગેરે 9 પુત્રો થયા હતા. તથા જેમ સ્વયં ધર્મે 8 વસુઓને ઉત્પન્ન કર્યા હતા, એવી જ રીતે વસુદેવજીએ સહદેવાના ગર્ભથી પુરુ, વિશ્રુત વગેરે 8 પુત્રો ઉત્પન્ન કર્યા. પરમ ઉદાર વસુદેવજીને દેવકીજીના ગર્ભથી પણ 8 પુત્રો થયા હતા, જેના 7ના નામ છે કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રુજુ, સંવર્ધન, ભદ્ર અને શેષાવતાર બલરામજી. એ બેના 8મા પુત્ર સ્વયં ભગવાન જ હતા. તમારા પરમ સૌભાગ્યવતી દાદી સુભદ્રાજી એ પણ વસુદેવજીની જ કન્યા હતી. જ્યારે જ્યારે સંસારની અંદર ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કરે છે. યદા યદેહ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપ્મન તદા તુ ભગવાન નિશ આત્માનં સૃજતે હરિ. પરીક્ષિત, ભગવાન સર્વના દ્રષ્ટા અને વાસ્તવમાં અસંગ આત્મા જ છે, બધાની અંદર રહે છે. એટલે એની આત્મ સ્વરૂપિણી માયા સિવાય એના જન્મ અથવા કર્મનું કોઈ કારણ નથી. તેમની માયાનો વિલાસ જ જીવના જન્મ અને મૃત્યુનું કારણ છે. માયાનો વિલાસ અને તેમનો અનુગ્રહ જ માયાને જીતીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરાવનારો છે. જ્યારે અસુરો રાજાને વેશ ધારણ કરી, અસુરો છે એ રાજાનો વેશ ધારણ કરે, રાજા બની અને અનેક અક્ષોની સેના એકઠી કરી તેઓ સંપૂર્ણ પૃથ્વીને ત્રાસ આપવા લાગ્યા છે. ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન મધુસૂદન બલરામજીની સાથે અવતરિત થયા હતા. તેમણે એવી લીલાઓ કરી કે જેના સંબંધમાં મોટા મોટા દેવતાઓ શરીરથી કરવાની વાત તો બાજુ રહી, મનથી પણ અનુમાન નહોતા કરી શકતા. પૃથ્વીનો ભાર તો ઉતાર્યો જ, સાથે સાથે કલયુગમાં પેદા થનારા ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને એવા પરમ પવિત્ર યશનો વિસ્તાર કર્યો, જેનું ગાન અને શ્રવણ કરવાથી ભક્તોના દુઃખ, શોક અને અજ્ઞાન પૂરેપૂરા નષ્ટ થઈ જાય છે. તેમનો યશ શું? લોકોને પવિત્ર કરનારું શ્રેષ્ઠ તીર્થ છે. સંતોના કાનને માટે તો સાક્ષાત અમૃત જ છે. એકવાર પણ જો મનુષ્ય કાનરૂપી અંજલિથી એનું આચમન કરી લે તો એની તમામ કર્મ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. પરીક્ષિત, ભોજ, વૃષ્ણિ, અંધક, મધુ, સુરસેન, દારશાહ, કુરુ, સૃંજય, પાંડુવર્ષી વીર રાજાઓના નિરંતર એ બધાએ ભગવાનની લીલાઓનું આદર સાથે ગાન કરતા રહે છે. ભગવાનનું શ્યામ શરીર સર્વાંગ સુંદર હતું. તેમણે મનોરમ વિગ્રહથી તથા પોતાના પ્રેમ ભરેલા
સ્નેહાળ હાસ્ય અને કૃપા દ્રષ્ટિ, ઉદાર વાક્ય, પરાક્રમ ભરેલી લીલાઓથી સમગ્ર મનુષ્ય લોકને આનંદના સમુદ્રમાં તરબોળ કરી દીધો હતો. ભગવાનના મુખારવિંદની શોભા તો અનોખી હતી. મકરાકૃત કુંડળોથી એના કાન અતિ મનોહર લાગતા હતા. એની ક્રાંતિથી કપોલ એટલે કે ગાલ, એની સુંદરતા વધુ ને વધુ ખીલી ઉઠતી હતી. જ્યારે મંદ હાસ્ય અને વિલાસથી ભરેલા આનંદને દેનારા ભગવાન શ્રી કૃષ્ણના મુખારબિંદ ઉપર સદાય રહેતા આનંદની છોડ જ ઉઠતી. સ્ત્રી પુરુષો એના નેત્રના પાત્રોથી નિત્ય એની મુખ માતેરીનું પાન કરતા. નેત્રથી એટલે નેત્રરૂપી પાત્ર કીધા છે. એની મુખ માતેરીનું પાન કરતા પણ તૃપ્ત ન થતા. તેઓ તેનો રસ લઈને આનંદિત તો થતા હતા, પણ નેત્રની આડે આવતા પોપચા, જે પોપચા આવે ને એ વારે ઘડીએ બંધ થાય ખુલે, એને પાડનારા નિમિ રાજા ઉપર ખીજાતા. પોપચા એમાં નિમિ રાજાનો એમાં વાસ છે. કાલ આપણે જોઈ ગયા અગાઉના વિડીયોમાં નિમિ રાજાનું વંશની વાત બધી આવી હતી. ત્યારે લીલા પુરુષોત્તમ ભગવાનને અવતાર લીધો મથુરામાં, વસુદેવજીને ઘેર, પણ અહીંયા રહ્યા નહીં. ત્યાંથી ગોકુલમાં નંદ બાવાને ઘેર ચાલ્યા ગયા. અહીંયા એનું પ્રયોજન ગોપ ગોપીઓ અને ગાયોને સુખી કરવાનું હતું. એ કાર્ય પૂરું કરીને મથુરા પાછા આવ્યા. વ્રજમાં, મથુરામાં તથા દ્વારકામાં રહીને અનેક શત્રુઓનો સંહાર કર્યો. તેમણે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તેમને હજારો પુત્ર થયા. સાથે સાથે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી પોતાની વાણીરૂપી શ્રુતિઓની મર્યાદા સ્થાપિત કરવા માટે અનેક યજ્ઞો દ્વારા સ્વયં પોતાનું જ યજન કર્યું. કૌરવો અને પાંડવોની વચ્ચે ઉત્પન્ન થયેલા આસપાસના કલહને નિમિત્ત બનાવીને તેમણે પૃથ્વી ઉપરનો ઘણો ખરો ભાર છે એ હલકો કરી નાખ્યો, તથા યુદ્ધમાં પોતાની જ દૃષ્ટિથી રાજાઓની અનેક અક્ષોણી સેનાનો ધ્વંસ કરીને સંસારમાં અર્જુનની જીતનો ડંકો વગાડી દીધો. પછી ઉદ્ધવને આત્મતત્વનો ઉપદેશ કર્યો અને ત્યારબાદ પોતાના પરમધામમાં સીધાવી ગયા. પૃથવ્યા શવે ગુરુભરમ ક્ષપયન કરુણા અંતઃ સમુત્થકલનાયુધિ ભૂપચમ્વ દ્રષ્ટયા વિધૂય વિજયે જયમુદ્વિતોષ્ય પ્રોચ્યોદ્વાય ચ પરમ સમગાત સ્વધામ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादश साहस्र्याम् पारमहंस्यां संहितायां नवमस्कन्धे सूर्यसोमवंशानुकीर्तने यदुवंशानुकीर्तन नाम चतुर्विंशोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. इति नवमस्कन्धः.